તો અમદાવાદના ગુમા ગામમાં દીપડો દેખાતા ભયનો માહોલ છે। શરણદીપ સોસાયટીમાં રાત્રે દીપડો ઘૂસ્યો। દીપડો ઘૂસી આવતા લોકોમાં અફરાતફરી મચી છે। દીપડાની જાણ થતાં વન વિભાગની ટીમો દોડતી થઈ છે। દીપડાને પકડવા વન વિભાગની ટીમ કામે લાગી છે। મેયર સહિત મનપા અધિકારીઓએ ગુમા ગામમાં ધામા નાખ્યા છે। સોસાયટીના રહીશો પાસેથી મેયર દ્વારા માહિતી મેળવવામાં આવી છે। સાથે જ તેઓને સાંત્વના આપી છે કે કોઈ ડરે નહીં, પેનિક ક્રિએટ ન કરે। વન વિભાગની ટીમો દ્વારા અને કાંકરિયા ઝૂની ટીમ પણ એક્ટિવ છે કે જે દીપડાને પકડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। હાલ દીપડાના જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તે બે છે। એક કોટ પરથી જ્યારે તે કૂદે છે અને ત્યારબાદ તે જ્યારે આગળ દોડે છે, આ બંને દ્રશ્યો જુઓ। સીસીટીવીમાં કેદ થયા છે અને ત્યારબાદ જે લોકો ડરેલા છે તેમના દ્રશ્યો પણ। 2 દિવસ માટે અલગ અલગ જગ્યાઓ પર પાંજરા મૂકવામાં આવ્યા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે શરણદીપ સોસાયટી છે એની એક્ઝેક્ટ સામેની બાજુ વન વિભાગ દ્વારા આ પાંજરું મૂકવામાં આવ્યું છે અને એમને જે દીપડો છે એને પકડવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ સમગ્ર વિસ્તાર છે એ રહેણાંક વિસ્તાર છે અને આ જે જગ્યા પર ગતકાલ રાત્રે દીપડો દેખાયો હતો ત્યાંથી સાણંદવાળો જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની જે ઝાડી વિસ્તાર છે એ જોવા મળી રહ્યો છે અને વન વિભાગનું એ દાવો છે અથવા તો એમનું એ અનુમાન છે કે આ જે જગ્યા છે ત્યાં ફરી એકવાર દીપડો આવી શકે છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હાલ પાંજરું અહીંયા મૂકવામાં આવ્યું છે અને એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ રહેણાંક વિસ્તારમાંથી કેવી રીતનાને દીપડાને પકડી શકાય। વન વિભાગની ટીમ આ સિવાય જે કાંકરિયા ઝૂ છે એના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે અને એ સહિતના જે વેટરનરી એક્સપર્ટ છે એ તમામ લોકો આ વિસ્તારમાં અત્યારે હાલ ફરી રહ્યા છે અને પ્રયત્ન એ કરવામાં આવી રહ્યો છે કે લોકોમાં જે ડરનો માહોલ છે અથવા તો જે દહેશત જોવા મળી રહી છે એનાથી એમને કેવી રીતના ફાયદો અથવા તો જે છે એ રાહત આપી શકાય અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હાલ પાંજરું મૂકવામાં આવ્યું છે। જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અથવા તો જે કહેવામાં આવી રહ્યું છે એ મુજબ 2 દિવસ માટે આ પાંજરું અહીંયા હાલ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને કેવી રીતના આ જે દીપડો છે એને પાંજરે પૂરી શકાય એ માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે હાલ આ ટીમ છે વન વિભાગની એ પણ અત્યારે હાલ અહીંયા એક્શન મોડમાં આવેલી આપને જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના મેયર પણ પહોંચ્યા હતા અને એ સહિતની તમામ ટીમ છે એ પહોંચી રહી છે અને દીપડાને કેવી રીતના પાંજરે પૂરી શકાય એ દિશામાં કામ કરવામાં હાલ આવતું જોવા મળી રહ્યું છે। સામાન્ય સંજોગોમાં જે વધારે પડતો ઝાડી વિસ્તાર આ સિવાય શેરડીના જે ગાઢ ખેતરો હોય છે એ સહિતના જે તમામ વિસ્તારો હોય છે ત્યાં દીપડો જોવા મળતો હોય છે, પણ આ રહેણાંક વિસ્તાર છે ને રહેણાંક વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે અને એના જ કારણે લોકોમાં હાલ દહેશત જોવા મળી રહી છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હાલ વન વિભાગ અને એ સહિતની તમામ ટીમો કામે લાગેલી જોવા મળી રહી છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો આપણે સાંભળ્યું તે મુજબ દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવી રહ્યા છે। 2 દિવસ સુધી આ પાંજરા રહેશે। અલગ અલગ વિસ્તારોમાં હાલ દહેશતનો માહોલ છે કારણ કે આસપાસના જેમ જેમ આ ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે તેમ આસપાસના લોકો પણ ડરી રહ્યા છે। જોકે વન વિભાગ દ્વારા અને પ્રશાસન દ્વારા કહેવાયું છે કે કોઈ પેનિક ક્રિએટ ન કરે। વહેલી સવારે અને રાત્રે જ્યારે લોકોની અવરજવર ઓછી થાય ત્યારે દીપડા વધારે એક્ટિવ જોવા મળતા હોય છે અને એ સ્થિતિમાં લોકોએ વહેલી સવારે મોર્નિંગ વોક પર ન નીકળવું અને રાત્રે પણ મોડા બહાર ન નીકળવું તે સૂચના આપી દેવાઈ છે। રહેણાંક વિસ્તારના લીધે વધારે ભય સર્જાયો છે। આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં ક્યારેય સર્જાયા નથી। છેલ્લે 2000ની સાલમાં જે કાંકરિયા ઝૂના પૂર્વ ડિરેક્ટરે કહ્યું કે વર્ષ 2000માં અમદાવાદમાં દીપડો દેખાયો તો તેને 4 લોકોને ઇજાગ્રસ્ત પણ કર્યા હતા અને ત્યારબાદ 26 વર્ષ પછી આ પ્રકારની ઘટના અમદાવાદમાં જોવા મળી રહી છે। સાણંદ નજીકનો વિસ્તાર છે અને મોટે ભાગે વધુ ઝાડી અને ઝાડવાળા વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ હોય છે। ત્યાં વાનરોની સંખ્યા વધારે છે, ત્યારબાદ શ્વાન, મોર આ બધું જોવાને કારણે પણ બની શકે કે દીપડો શિકાર કરવા માટે આવ્યો હોય અને આ સીસીટીવીમાં ઝડપાયો હોય। હાલ આખા મામલે વન વિભાગ એક્ટિવ થયું છે અને તેને પાંજરે પૂરવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે। રાત્રે પણ વધુ કર્મચારીઓની નિમણૂક કરીને આ સ્પોટ પર હાજર રાખવામાં આવશે જેથી કરીને રાત્રે જ્યારે દીપડો જો એક્ટિવ થાય અને દેખાય તો તેને પકડી શકાય। સૌથી વધારે ભયભીત જે છે સોસાયટીના લોકો છે
કે જેઓ અત્યારે લાકડી લઈને બેઠા છે, કારણ કે ખોફમાં છે. પહેલા દ્રશ્યોમાં સીસીટીવીમાં જ્યારે દીપડો દેખાયો તે, બીજા દ્રશ્યોમાં આપ પંજાના નિશાન પણ જોઈ રહ્યા છો. ત્યારબાદ ત્રીજા દ્રશ્યોમાં સોસાયટીના રહીશો જે એકત્ર થયા છે, બધાની જોડે લાકડી પણ છે અને તેઓ ભયભીત દેખાઈ રહ્યા છે. ચોથા દ્રશ્યોમાં વન વિભાગ જે એક્શનમાં આવ્યું છે અને મહત્વની જગ્યાઓ પર પાંજરું મુકાયું છે. એટલે આ 4 દ્રશ્યો આખી ઘટનાનો ચિતાર આપે છે કે જે ઘટના અમદાવાદમાં ગઈકાલે રાત્રે લગભગ 2 થી 2:30ની વચ્ચે બની. ત્યારબાદ મેયરને સવારે 3 વાગે જ ફોન કરી દેવામાં આવ્યો અને મેયરે 4 વાગે કાંકરિયા કર્મચારીઓની ટીમને ફોન કર્યો અને બાદમાં વહેલી સવારે જ તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સીસીટીવી ફૂટેજ કે જે રાતના લગભગ 2-2:30 વાગ્યાની આસપાસના છે કે જે સોસાયટીમાં તે એન્ટર થયો તે સમયના. ત્યારબાદ તેના પંજાના નિશાન અને પંજાના નિશાન બાદ જે વાતની પુષ્ટિ વન વિભાગે કરી દીધી હતી કે આ એક દીપડો જ છે. સીસીટીવી ફૂટેજમાં જોયા બાદ પંજો અને પંજા બાદ એ નક્કી કરવામાં આવ્યું કે દીપડો છે, ધ્યાન લોકોએ રાખવું પડશે અને એટલે લોકો ભયભીત છે કે અચાનક અમદાવાદમાં લોકોને આ પ્રકારે સામાન્ય બાબત નથી. સૌરાષ્ટ્રની વાત અલગ છે કે જ્યાં દીપડો, જ્યાં સાવજ એ છાશવારે અલગ અલગ જગ્યાએ જોવા મળે, પરંતુ અમદાવાદમાં એટલા માટે લોકો ભયભીત છે. લોકોએ પોતાની પાસે લાકડી રાખી છે, સોસાયટીના લોકો, અને વન વિભાગનું પણ અત્યારે એક્શન જોવા મળી રહ્યું છે, જેના ભાગરૂપે પાંજરા અલગ અલગ જગ્યા પર ગોઠવવામાં આવ્યા છે. જ્યાં સુધી આ દીપડો ન ઝડપાય ત્યાં સુધી આ પ્રયત્નો રહેશે વન વિભાગ દ્વારા, તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. લોકોમાં સ્વાભાવિક જ ભયનો માહોલ હોય અને 4 દ્રશ્યો એ વાતનો ચિતાર દર્શાવે છે કે હાલમાં શું સ્થિતિ છે અને રાત્રે શું થયું હતું. અમદાવાદ શહેરમાં દીપડાને લીધે આ દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. કેમ કે અગાઉ મેં જે કહ્યું તે મુજબ વર્ષ 2000ની સાલમાં એકવાર દીપડો દેખાયો હતો, જેણે 4 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. એ પૂર્વ વિસ્તારમાં દેખાયો હતો. અત્યારે આ ઘુમા ગામ કે જ્યાં આમ તો જોઈએ તો રહેણાંક સ્કીમો છે, પરંતુ જુઓ ઝાડવાઓ એટલા છે, જંગલ વિસ્તાર જેવું જ લગભગ છે, અને એ સ્થિતિમાં બની શકે કે ત્યાંથી દીપડો રહેણાંક વિસ્તારમાં આવ્યો હોય. અહીં મોટી સંખ્યામાં શ્વાન હોય છે, મોટી સંખ્યામાં વાનર, મોર, અને એટલા માટે પણ દીપડો શિકાર કરવા આવ્યો હોય તેવું પણ બની શકે. અહીંથી વન વિભાગની જવાબદારી વધી જાય છે એટલા માટે, કારણ કે આ અત્યારે કોઈ હિંસક બાબત દીપડામાં નથી જોવા મળી ગઈકાલે રાત્રે, પરંતુ જો આ સ્થિતિ પર કાબૂ ન મેળવાય, દીપડો ન ઝડપાય, તો પછી આવનારા સમયમાં વધારે મોટા જોખમ સર્જી શકે છે દીપડો. આપણી સાથે અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સચિન, અત્યારે છેલ્લા કલાકોમાં જે સીસીટીવીમાં ફૂટેજમાં દીપડો દેખાયો ત્યારબાદથી લઈને અત્યારે વન વિભાગ એક્ટિવ થયું છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે અમદાવાદના લોકો માટે આ ફફડાટ ફેલાવે તેવા ઓવરઓલ સમાચાર છે. સ્વાભાવિક રીતે અક્ષય, કારણ કે દીપડો દેખાવવો અને એ પણ શહેરી વિસ્તારમાં, કારણ કે દીપડો એક અનપ્રેડિક્ટેબલ એનિમલ છે અને દીપડો જે છે એ ખાસ કરીને જે કૂતરાનો શિકાર કરવા માટે શહેર તરફ આવતો હોય, એટલે એક તો શિકાર કરવાના કારણથી જો એ અહીંયા આવ્યો હોય તો એ પણ ચિંતાજનક બાબત તો છે જ, કારણ કે જો શિકાર ન મળે ને દીપડો આ પ્રકારે શહેરી વિસ્તાર સુધી આવે તો એ અટેકિંગ પણ હોઈ શકે છે, એટલે માનવો માટે ખતરો પણ હોઈ શકે છે. ત્યારે આ જે સ્થિતિ છે, સ્થિતિને જોતા ફોરેસ્ટની ટીમ દ્વારા તો જે કાર્યવાહી છે, કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી જ છે. સાથે જ સાથે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એ પણ એટલું જ એલર્ટ થયું છે અને વહેલામાં વહેલી તકે આ મામલે કાર્યવાહી થાય અને દીપડો પાંજરે પુરાય એ ખૂબ જરૂરી છે. ત્યારે એ પ્રાયોરિટી ધ્યાનમાં રાખીને જે કાર્યવાહી છે એ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે રાતના સમયે દીપડો વધારે ટ્રાવેલ કરતો હોય છે, કારણ કે દિવસ દરમિયાન એ ક્યાંય પણ છુપાઈને બેસી શકે છે, રહી શકે છે. સૌથી મોટી બાબત એ પણ છે કે દીપડો ક્યાંય પણ ઝાડ પર ચડીને બેસી જાય, ક્યાં પણ કોઈ જગ્યા ઉપર સંતાઈને બેસી જાય, તો એ આખો દિવસ ત્યાં રહી શકે છે. અને જ્યારે શિકાર કરવાનો સમય એનો રાતનો હોય છે, કારણ કે કૂતરાનું માંસ જે છે એને વધારે પ્રિય છે, ત્યારે એ આવી રીતે શહેરના. જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ.
તો અત્યારે દીપડાને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપણી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. નરેન્દ્ર, આપ અત્યારે જણાવો, સૌથી નવી માહિતી શું છે? દીપડાને ઝડપવા માટેના પ્રયત્નોના ભાગરૂપે વન વિભાગ અને પ્રશાસન શું કરી રહ્યું છે? હજી ગતકાલ મોડી રાત્રે દીપડો દેખાયો હતો ને ત્યારબાદ સોસાયટી અને એની સામેની જે વિસ્તાર છે એ તમામ જગ્યાઓ પર હાલ પાંજરા મૂકવામાં આવ્યા છે. અને વન વિભાગના જે કેટલાક અધિકૃત લોકો સાથે વાતચીત થઈ છે એમાં એમનું સ્પષ્ટ કહેવું છે કે આ સ્થિતિમાં જે જગ્યા પર દીપડો આવ્યો હતો એની આજુબાજુના વિસ્તારમાં જ દીપડો હોઈ શકે છે. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને સામેની જે જગ્યા છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો આવેલા છે ત્યાં અત્યારે હાલ પાંજરું મૂકવામાં આવ્યું છે અને પ્રયત્ન એ કરવામાં આવી રહ્યો છે કે દીપડો છે એ પાંજરે કેવી રીતના પુરાઈ શકે. સ્થાનિકો આપણી સાથે તે સોસાયટીના રહીશો એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે. સર, સૌથી પહેલા ક્યારે મતલબ કેવી રીતના જાણ થઈ કે દીપડો અહીંયા આવ્યો છે આપની સોસાયટીમાં? રાત્રે 1 વાગે અમારી સોસાયટીના 2 મેમ્બર્સ છે ઘરે પાછા આવી રહ્યા હતા તો એમને હનુમાન મંદિરથી સોસાયટીના ગેટ તરફ આવતા ગાડીમાં એમને દીપડાને ક્રોસ થતા જોયો અને ક્લિયર કટ એની સાઇઝ જોઈને એમને ખબર પડી ગઈ કે આ દીપડો જ છે. એની લાંબી પૂંછડી વળાંક જોઈને એટલે એમણે તરત જ એન્ટ્રી મારતાની સાથે સિક્યોરિટી ગાર્ડને બધાને એલર્ટ કર્યા. સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂક્યો અને જેવો મેસેજ મૂક્યો એટલે સોસાયટીના અમારા જે 2-3 જણા કમિટી મેમ્બર્સ છે અમે લોકો તરત રાત્રે દોડીને આવ્યા. અને અમે માનવા તૈયાર નહોતા કે આ દીપડો હોઈ શકે અને આપણા વિસ્તારમાં સોસાયટીમાં આવી શકે એટલે અમે ના પાડી કે આ હોઈ જ ના શકે. પણ પછી અમારામાં એક વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે, એણે પગમાર્ક જોયા રાત્રે. પગમાર્ક જોયા અને એને કીધું કે આ દીપડાના જ છે. જોયા પછી અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા રાત્રે અને ફૂટેજમાં દેખાઈ ગયો કે દીપડો છે. એટલે અમે છે ને સોસાયટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ફોરેસ્ટ ખાતામાં, એએમસીમાં, પોલીસમાં જ્યાં સમજ પડે ત્યાં ફોનો કર્યા પણ રાત્રે 2 કે 3 વાગે કોઈનો કોન્ટેક્ટ કરો ફોન ઉપાડે બહુ અઘરું. પછી અમે મારી બાજુમાં ઊભા છે દર્શનભાઈને ફોન કર્યો અને એમણે તરત જ ફોન ઉપાડી લીધો. એમણે અમને આશ્વાસન આપ્યું કે ભાઈ તમે ચિંતા ના કરો, હું તમને મદદ પહોંચાડું છું કોઈ પણ હિસાબે. એમણે મેયર શ્રી હિતેશભાઈ બારોટ સાહેબને ફોન કર્યો. એમણે એએમસીમાં પ્રાણી સંગ્રહાલયની ટીમને ફોન કરીને તાત્કાલિક અમને કન્ફર્મેશન કર્યું કે અડધો કલાકમાં ટીમ આવી જશે, ફોરેસ્ટ ખાતાના લોકો બી આવી જશે, ત્યાં સુધી તમે પેનિક ના થતા. અને પછી એ લોકો ટીમ આવી ગઈ ત્યારથી અત્યાર સુધી રેસ્ક્યુ ઓપરેશન શોધખોળ ચાલુ છે અને એ લોકો જંગલ ખાતાના માણસો અહીંયા આગળ સ્ટેશન છે સોસાયટી. વર્ષો જૂની સોસાયટી છે અને અહીંયાથી આગળ ઓલમોસ્ટ રહેણાંક વિસ્તાર છે. આપને શું લાગે છે અથવા તો જે એક્સપર્ટ આવે છે એમની સાથે વાતચીતથી શું કહેવું છે એમનું કે અહીંયા સુધી કેવી રીતના આવી ગયો, કેમ આવ્યો હશે? એટલે 100% જે કહેવાય ને કે સૌથી આશ્ચર્યજનક વસ્તુ છે કે રહેણાંકની સોસાયટીમાં આવી ગયો અને એના કારણે બહુ ભય ફેલાઈ ગયો. એક્સપર્ટ્સે અમને કીધું છે કે આ રાત્રે ફરે છે, દિવસે છે ને ક્યાંક છુપાઈને બેસી રહેશે પણ રાત્રે તમે બહાર નીકળતા નહીં. બાળકો, નાના છોકરા માટે, સિનિયર સિટીઝનો માટે ખાસ એમણે ના પાડી છે કે જરૂર વગર કામ વગર ઘરની બહાર ના નીકળતા. રાત્રે બહુ જ જવું જરૂરી હોય તો ગાડીમાં જ જતા, 2 વ્હીલર પર કે ચાલતા ના જવું. અને જો કોઈ જાય સોસાયટીના કામ કરતા માણસો તો ટોળામાં 2-3 જણા જોડે લાકડી લઈને જાય. આવી અનેક સૂચનાઓ આપી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એમને હેલ્પલાઇન નંબર આપ્યો. અહીંયા સાહેબો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સ્ટેશન છે એમના નંબરો આપ્યા છે. એટલે ભયનો માહોલ તો રાત્રે થશે હવે જ્યારે અંધારું થશે ત્યારે. ઓકે, ટીમ કેટલી વારમાં પહોંચી ચૂકી હતી આપે જ્યારે જાણ કરી ત્યારે? ટીમ જેવી મેયર સાહેબને ફોન કર્યો, મેયર સાહેબે ત્યાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને કાંકરિયા ઝૂમાં તરત તાત્કાલિક મોકલી. 1 કલાકની અંદર ટીમ અહીંયા હાજર થઈ ગઈ હતી. વન વિભાગ અને કાંકરિયાની 2 ટીમ અહીંયા આવી ગઈ હતી. ઓકે, અત્યારે કેટલા પાંજરા મૂકવામાં આવે છે? શું બે પાંજરા રાખેલા છે અને બીજી ટીમ ચાલુ જ છે આવવાની. મેયર સાહેબ પોતે બી વિઝિટ કરીને ગયા છે અને પાછા એમને ખબર પડી છે કે ફરી દેખાયો છે તો પાછા મેયર સાહેબ આવી રહ્યા છે. ઓકે, તો અત્યારે હાલ થોડી વારમાં મેયર પણ અત્યારે હાલ આવી રહ્યા છે, સામે આવી પણ ચૂક્યા છે. અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રહેણાંક વિસ્તાર છે, રહેણાંક વિસ્તારમાં સામાન્ય વાત કરીશું. નરેન્દ્ર અટકાવવા માંગીશ. આપણી સાથે મિલનભાઈ પોતે જોડાયા છે, ડીસીએફ. સર, સૌથી પહેલો સવાલ એ, કારણ કે સતત લોકો ભયના ઓથાર હેઠળ છે, સ્વાભાવિક છે, રહેણાંક વિસ્તારમાં દીપડો છે, આપ જણાવો શું પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે અત્યારે દીપડાને પકડવા માટે? અત્યારે અમારી 3 ટીમો જેવા સમાચાર મળ્યા કે રવાના થઈ ગઈ હતી અને 3 ટીમો અત્યારે ડિપ્લોય થયેલી છે ત્યાં. સાણંદ રેન્જ, ધસરોઈ રેન્જ અને જે WCC બોડકદેવ છે એનો
જે સ્ટાફ છે વેટરનરી ડોક્ટર અને 2 કમ્પાઉન્ડર તથા રેસ્ક્યુઅર્સની તમામ સ્ટાફ સાથેની ટીમ આરએફઓ માંડલ અને આરએફઓ દસક્રોઈ, આરએફઓ સાણંદ આ બધા જ અત્યારે સ્થળ ઉપર છે. અમારી જે પાંજરા મુકાઈ ગયા છે અને ગીર ફાઉન્ડેશનથી પીપી કીટ એની કીટ આવે છે એ કીટ સાથેની તમામ ટીમ પણ ત્યાં હમણાં ટૂંક સમયમાં પહોંચશે અને પરિસ્થિતિ અત્યારે તો કંટ્રોલમાં જણાઈ રહી છે અને અમારું સઘન સ્કેનિંગ ચાલુ છે અને પાંજરાની અંદર આપણે જો નજીકના વિસ્તારમાં હોય અને પાંજરા અમે સતત રાખીશું ત્યાં અને જો રહેણાંક વિસ્તારની અંદર હશે તો એને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટેના અમે તમામ પ્રયત્ન કરીશું. સાથે એ પણ જાણવા માંગીશું કે દીપડો પર્ટિક્યુલરલી એને પકડવો એ કેટલો મોટો પડકાર હોય છે, કારણ કે ખૂબ જ ચપળ અને ચંચળ આ પ્રાણી છે અને એને લીધે આપને લાગે છે કે ચેલેન્જ સર્જાતી હોય છે? ઘણી વખત શું છે કે સોસાયટીની અંદર કૂતરાનો શિકાર માટે આવી રીતે દીપડા આવી જતા હોય છે અને જે દીપડા છે એ જનરલી એની રીતે પોતાના રસ્તે આગળ વધી પણ જતા હોય છે. એટલે અત્યારે શું છે કે સીસીટીવી જેવી ઘણી સ્કેનિંગ સિસ્ટમ આવી ગઈ છે એટલા માટે અને આપણી સતત વોચ અને સતર્કતા હોય એટલા માટે આપણને ખબર પડે કે આ આવ્યો હતો એટલે બાકી એનો નેચરલ ખોરાક ગોતી અને પાછો પરત પણ ફરી જતો હોય છે. અને પકડવા બાબતમાં તો જે અમારી ટીમ છે એ જો ત્યાંથી એના પોતાના કુદરતી રહેઠાણમાં પાછો ન જતો રહ્યો હોય અને એટલા જ વિસ્તારમાં હોય તો આપણે 100% એને ત્યાંથી પકડીશું. જી બિલકુલ, TV9 સાથે વાત કરવા બદલ આભાર. તો ડીસીએ પોતે જે જણાવી રહ્યા હતા તે મુજબ અત્યારે પકડવા માટે અલગથી ટીમો તૈનાત છે કે દીપડો ઝડપાઈ જાય એ મુજબ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અને રાત્રે પણ વધારે સર્ચ હાથ ધરવામાં આવશે જેથી કરીને મોડી રાત્રે અને વહેલી સવારે દીપડો વધારે એક્ટિવ જોવા મળતો હોય છે. તે સ્થિતિમાં જો ઝડપાઈ જાય તો સૌથી સારી બાબત અને એ જ પ્રયત્ન અત્યારે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.